બરાબર. પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ. દ્વિ એટલે કેટલી ઘાત? 2. નોંધ વિવેચક કઈ સંજ્ઞા વપરાય? ડી અથવા ડેલ્ટા. સૂત્ર શું છે? b1 - 4ac. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કયું છે? દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax વર્ગ + bx + c બરાબર 0. આ વ્યાપક સ્વરૂપ ગણાય. હવે આ તમારું સૂત્ર છે. તો વાસ્તવિક બીજ શોધવા હોય તો કેટલા પરિણામ છે? 3. પહેલું પરિણામ જો b1 - 4ac મોટા છે 0 તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. મોટા છે એટલે આ કેવા હોવો જોઈએ? 10. જો b1 - 4ac = 0 અથવા બરાબર 0 તો બે સમાન વાસ્તવિક બીજ મળે. કહેવાનો મતલબ જે દાખલો કોનો એટલે જવાબ કેટલો આવવો જોઈએ? 0. તો શું લખાય? બે સમાન વાસ્તવિક બીજ મળે. ત્રીજું પરિણામ જો b1 - 4ac નાના છે 0 નાના 0 મતલબ જવાબ કેવો આવે? ઋણ. તો શું લખાય? નાના 0 તો કોઈ વાસ્તવિક બીજ ન મળે. હવે દાખલો કરીએ. શું કહે છે? વિભાજક શોધી બીજના સ્વરૂપની ચર્ચા કરો. નંબર 1 2 વર્ગ ઓછા 4x વત્તા 3 બરાબર 0. શું લખીશું? સૌપ્રથમ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક સ્વરૂપમાં ગોઠવતા. વાસ્તવિક સ્વરૂપ કયું છે? ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. x જોડે કોણ છે? a. x જોડે કોણ છે? b. a બરાબર 2. x જોડે કોણ છે? b. x જોડે કોણ છે? ઋણ 4. b બરાબર ઋણ 4. c બરાબર અચળ પદ. ચિહ્નોનું ધ્યાન રાખવાનું. હવે વિવેચક માટે વિવેચક d બરાબર b1 - 4ac. b કેટલા છે? ઋણ 4. ઋણ 4 નો વર્ગ કૌંસમાં -4 ગુણ્યા ac એટલે a 2 c 3 2 તરે 6. પહેલા કૌંસનો ગુણાકાર કરવાનો. ઋણ 4 નો કેટલો થાય? 16 ઓછા 4 2 તરે 6 4 છંગ 24 16 ઓછા 24 16 માંથી 24 જાય ના. કોનામાંથી વાત કરીશું? 24 માંથી 16 જાય કેટલા રે? 8 રહ્યા. વાત કોનામાંથી કર્યા? 24 માંથી. જેને કેવું આવે? ઋણ. ઋણ હોય તો કયું પરિણામ લખાય? પહેલું કે બીજું? બીજું. b ઋણ 8 નાના છે 0 તો કયું પરિણામ લખાશે? બીજું. b1 - 4ac સમાન આ લખાય કે આ લખાય? ત્રીજા નંબર. જવાબ કેવો છે? નાના છે 0 તો કોઈ વાસ્તવિક બીજ ન મળે. લખાઈ ગયો? ઓકે ડન.